તો કેમ છો મિત્રો? આજે અમે ફરવા આવી ગયા છીએ દિલ્હીમાં અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે લાલ કિલ્લો છે અને અત્યારે આપણે લાલ કિલ્લે ફરી રહ્યા છીએ. તમે મારી પાછળ જોઈ રહ્યા છો મિત્રો અને આનો હું ઇતિહાસ જણાવવાનો છું. તો મારી ચેનલ કરણ ઠાકુરમાં તમે જોડાઈ રહેજો અને મારી ચેનલને કરણ ઠાકુર બ્લોગને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો. તો દિલ્હી આવો તો લાલ કિલ્લે આવવાનું ના ભૂલતા મિત્રો. ખૂબ જ સુંદર નજારો છે, તમે જોઈ રહ્યા છો જે ગુજરાતનો લાલ કિલ્લો કહેવાય છે મિત્રો. અહીં તમને મારી પાછળ તમને દેખાઈ રહ્યો છે. ચાલો હું તમને પૂરેપૂરો લાલ કિલ્લો અને ત્યાંનો ઇતિહાસ બનાવું. અચ્છા, અને જોઈ શકો છો તમે અહીં ખૂબ જ પ્રવાસીઓ પણ અત્યારે ફરી રહ્યા છે દરેક કન્ટ્રીમાંથી, એટલે કે દરેક જે રાજ્યમાંથી અહીં દેશ વિદેશથી ફરવા આવે છે મિત્રો. તમે જોઈ શકો છો ખૂબ જ તમને દેખાઈ રહ્યા છે જે આપણે દિલ્હીમાં પડે છે અને આ લાલ કિલ્લો દિલ્હીમાં આવે છે મિત્રો. ચાલો હું તમને ત્યાંનો ઇતિહાસ પણ જણાવું છું. તો મિત્રો અત્યારે અમે જે લાલ કિલ્લે ફરી રહ્યા હતા અને અમારે એક ફ્રેન્ડ શ્લોક મળી ગયા છે જે બહુ જ અમારે ચાહના કરે છે, જે यूपी से मल गया. શું નામ છે આપનું? प्रभास भाई है और मथुरा से हो. हमको देखा और हमको वो ने पूछा कि आपकी चैनल का नाम क्या है. मैंने बताया और हमारी चैनल को सब्सक्राइब कर दिया. आपका दिल से आभार. आपका नाम क्या है? मेरा नाम भाई अमन कुमार, मैं भी मद्रास से हूँ. थैंक यू. हाँ हम भाई सब्सक्राइब करो. हाँ अच्छा है, सपोर्ट करो भाई को, शेयर करो. थैंक यू. और यूपी घूमने की बात कर रहे थे, ये भी यूपी मद्रास. थैंक यू. अब हम मथुरा में आएंगे तो चौकस आपके और आपसे मिलेंगे और आपके साथ कुछ जहाँ भी वहाँ फरना है वहाँ हम फरेंगे आपके साथ और सपोर्ट करना. चलिए, थैंक यू. थैंक यू. थैंक यू. थैंक यू. चलो हाँ, थैंक यू. આભાર. અચ્છા મિત્રો, હવે અમારે અંદર જોવા જવાનું છે અને અહીં છે સામે ટિકિટ બારી અને ટિકિટ છે એની 50 રૂપિયા. અમે ટિકિટ લઈ અને અંદર જોવા જવાના છે. તમે જોઈ શકો છો જે આ લાલ કિલ્લાનો મેન ગેટ છે અને ત્યાંથી અમે અંદર પ્રવેશ કરીશું. એના માટે ટિકિટ લેવાની હોય છે. ટિકિટનો દર છે 50 રૂપિયા પર વ્યક્તિ દીઠ 50 રૂપિયા છે, એટલે ટિકિટ લઈને અમે અંદર જઈશું. ચાલો તો આપણે ટિકિટ લઈને અંદર જઈએ અને હું તમને અંદરનો લોકેશન બતાવું છું. ચાલો આપણે આગળ વધીએ, ટિકિટ લેવા માટે જઈએ. મિત્રો આ છે ટિકિટ બારી અને જોઈ શકો છો રાજેશભાઈ અમારે ટિકિટ લેવા લાઈનમાં ઊભા છે મિત્રો અને ટિકિટ લઈને અમારે જવાનું છે અંદર લાલ કિલ્લો જોવા માટે. તો રાજેશભાઈ અત્યારે વેઇટમાં જે લાઈનમાં છે અને ટિકિટ લઈ અને અમારે અંદર જવાનું છે. આ છે ટિકિટ બારી. જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ છે ટિકિટ લેવા માટે અને વિદેશી લોકો પણ અહીં ફરવા માટે આવે છે. તમે એ વિદેશી લોકો પણ જોઈ શકો છો મિત્રો. આ છે વિદેશી લોકો અહીં લાલ કિલ્લો જોવા માટે આવે છે, તે દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. જોઈ શકો છો. તો અત્યારે અમે ટિકિટ લઈ અને અંદર આવી ગયા છે. તમે જુઓ છો તે તમને લાલ કિલ્લાનો મેન ગેટ દેખાઈ રહ્યો છે અને હવેથી હવે આપણે અંદર જઈશું અને અંદરથી હું તમને ત્યાંનું લોકેશન બતાવીશ. તો ચાલો આપણે હવેથી અંદર જઈએ. અમારે રાજેશભાઈ આગળ જઈ રહ્યા છે મિત્રો. ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો જોઈ શકો છો તમે આપણે લાલ કિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો જે આખો કિલ્લો લાલ પથ્થરથી બનેલો છે. તમે જોઈ શકો છો મિત્રો અને મારી પાછળ તમે જોવો છો રાજેશભાઈ અને હું અત્યારે ફરી રહ્યા છે મિત્રો. તો હું તમને બતાવું છું કે જે આ અહીંથી જ્યારે 26મી જાન્યુઆરી ત્યારે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શ્રી અહીં ધ્વજવંદન કરે છે અને ત્યાં ઉપર ચડી અને અહીંથી ધ્વજવંદન કરવામાં આવે છે. એ જે આ જગ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો ચાલો મિત્રો હવે અહીંથી આપણે આગળ વધીએ અને હું તમને અંદર બતાવું છું મિત્રો. આપણે અંદર પહોંચી ગયા છીએ અને તમે જુઓ છો એ લાલ કિલ્લાનો મેન ગેટ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે લાલ કિલ્લો જે લાલ માટીથી. તો હાલ આપણે અંદર જઈ રહ્યા છીએ અને ટ્રાફિક પણ ખૂબ દેખાઈ રહી છે. તમે જુઓ છો મિત્રો અને વિદેશની પબ્લિક પણ તમે જોઈ શકો છો. આ ટોટલ વિદેશની પબ્લિક તમને દેખાઈ રહી છે અને અંદર માર્કેટ છે તમે જોઈ રહ્યા છો, જે તમે અહીં આવીને માર્કેટિંગ એટલે કે તમે ગમે તે વસ્તુ ખરીદી શકો છો. તમે જોવો છો એ પ્રમાણે મિત્રો અને ખૂબ જ સુંદર અને સારી રીતે વ્હાઇટ કલરનો તમને અંદરથી જે અહીંના પથ્થરોથી બનાવેલો કિલ્લો તમને દેખાઈ રહ્યો છે. તો આ છે માર્કેટ, તમે જોવો છો અહીં દેખાઈ રહી છે તમને જે લાલ કિલ્લામાં અંદર આવેલી છે મિત્રો. આપણે આગળ જઈએ છીએ અને હું તમને આગળ બતાવું છું. બન્યા રહેજો મારા વિડીયોમાં એન્ડ સુધી અને પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો. આજે રવિવારનો દિવસ છે અને ટ્રાફિક પણ ખૂબ જ છે. તમે જોઈ શકો છો પબ્લિક પણ અત્યારે ખૂબ જ ફરી રહી છે. જે લાલ કિલ્લાની અંદર તમને લાલ કિલ્લાની અંદરનું બેકગ્રાઉન્ડ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. તમને સામે દેખાઈ રહ્યું છે મિત્રો અને જોવો છો તે પ્રમાણે સામે તમને બગીચો પણ દેખાય છે મિત્રો અને
અહીં ચાલો આપણે આગળ વધીએ અને હું તમને આગળ બતાવું છું. જોઈ શકો છો આ જે અહીં ઇતિહાસ પણ લખવામાં આવેલો છે મિત્રો. તો હાલ તમે જોઈ રહ્યા છો કે છત્તા ચોક જે તમને અહીં બતાવવામાં આવી રહ્યો છે મિત્રો. ચાલો આપણે અહીંથી અંદર જઈએ અને તમે સામે જોઈ શકો છો આજે લાલ કિલ્લામાં આપણે અંદર આવી ગયા છે અને હું તમને લાલ કિલ્લામાં બતાવી રહ્યો છું. અહીં એના રૂપે ભાગરૂપે જે LED પણ મૂકવામાં આવેલી છે. ચલો હવે આપણે અહીંથી અંદર બાજુ જઈએ અને હું તમને આ બગીચો છે સામે એ બગીચો પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. ચાલો અંદર જઈએ હવે.